જીરું એક એવી કૃષિ પેદાશ છે જે આંકડાઓ કરતાં માનસિકતા એટલે કે જે મેન્ટાલિટી છે, બજારની જે માનસિકતા છે એના આધારે વધુ એમાં મૂવમેન્ટ થતું હોય છે. આ વખતે આપણા દેશમાં જીરાના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે અને પાકની સ્થિતિ પણ જે દર વર્ષે હોય છે એના કરતાં થોડીક ચિંતાજનક છે. ને હવે અત્યારે જે જીરુનો પાક છે છેલ્લા તબક્કામાં છે અને હવે થોડા દિવસો બાદ નવા જીરાની આવકો ધીરે ધીરે ચાલુ થશે. છેલ્લા 2 વર્ષથી આપણા દેશમાં જીરાનું જે ઉત્પાદન છે એ સારા એવા પ્રમાણમાં થઈ રહ્યું છે. તો આ વર્ષે જીરાના ઉત્પાદનની વાવેતરની શું સ્થિતિ છે, બજારમાં જૂના કેરી ઓવર સ્ટોકની શું સ્થિતિ છે ને એના આધારે બજારની જે દિશા છે એ નક્કી કરનારા કયા પરિબળો અત્યારે જે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું. હું આજે છું મારા વતન સાવડામાં અને અમે આ વખતે 20 વીઘા જમીનમાં જીરાનું વાવેતર કર્યું છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે જીરાના પાકનો વિકાસ તો સારો છે, પણ ફૂગજન્ય રોગોનો ખતરો થોડો અમારા વિસ્તારમાં વધારે જોવા મળ્યો છે. અત્યારે અમારા ખેતરમાં જ ફૂગનાશક દવાઓના સતત છંટકાવ ચાલી રહ્યા છે. સુકારા અને કાળિયાનો સુકારો ઘણી જગ્યાએ દેખાઈ ચૂક્યો છે અને કાળીઓ આવવાની સંભાવના ધીરે ધીરે પણ એક રીતે એનો પણ ભય ઊભો થયો છે. તો આગોતરા પગલાંના ભાગરૂપે જે ખેડૂતો છે ફૂગનાશક દવાઓનો છંટકાવ અત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક કરી રહ્યા છે. હવે આપણે જીરા બજારની વાત કરીએ તો પહેલાં તો આપણે જે છેલ્લા 2 વર્ષોની વાત કરીએ તો જે છેલ્લા 2 વર્ષ છે, આના પહેલાંના જે 2 વર્ષ છે એમાં આપણા દેશમાં જીરાનું ઉત્પાદન ખૂબ જ સારું થયું. સારું ઉત્પાદન એટલા માટે થયું કે એક જે સિઝન હતી જેમાં અછત સર્જાઈ હતી એના કારણે જીરાના ભાવ 12,000 થી 13,000 રૂપિયાની સપાટીએ પહોંચ્યા. આથી એના પછીની જે સિઝન હતી એમાં જીરાનું વાવેતર નોંધપાત્ર થયું અને પછી જ્યારે એ સિઝન પૂરી થઈ ત્યારે પણ વાવેતર સમયે જે ભાવ હતો એ 6,000 રૂપિયાની આસપાસ હતો. તો એના પછીની સિઝનમાં પણ વાવેતર સારું થયું. તો એના કારણે અને ભગવાનની દયાથી જે હવામાન છે એ પણ સારું રહ્યું. આથી છેલ્લા 2 સિઝનની આપણે વાત કરીએ તો 2 સિઝનમાં સરેરાશ ઉત્પાદન જે છે એ 1 કરોડ બોરી આસપાસ આપણા દેશમાં જીરાનું થયું. ને આપણી જે જરૂરિયાત છે, આપણી જે માંગ છે એ 80 લાખ બોરીથી 90 લાખ બોરીની વચ્ચે છે. એટલે છેલ્લા 2 વર્ષથી આપણે જે જરૂરિયાત છે એના કરતાં આપણે જીરાનું વધુ ઉત્પાદન કરી રહ્યા છીએ. અને આ વખતની વાત કરીએ તો આ વખતે ગુજરાત અને રાજસ્થાનમાં મુખ્યત્વે જીરાનું વાવેતર થાય છે. ગુજરાત અને રાજસ્થાનમાં જીરાનું વાવેતર ઘટ્યું છે. સરકારના આંકડા જે ઘટાડો દર્શાવી રહ્યા છે ખૂબ જ ઓછો દર્શાવી રહ્યા છે, પણ વેપારીઓ જે ઘટાડો દર્શાવી રહ્યા છે થોડોક વધારે દર્શાવી રહ્યા છે. આપણે બંનેનો એક રીતે સરેરાશ આંકડો રાખીએ તો સરેરાશ કદાચ જીરાનું જે વાવેતર છે 75% થી 80% જેટલું થયું છે. એટલે 20% થી 25%ની વચ્ચે જીરાનું વાવેતર ઘટ્યું છે. અને બીજો જે અત્યારે જે માહિતી મળી રહી છે ખાસ કરીને ખેડૂતો પાસેથી કે જીરાનો જે પાક છે એનો વિકાસ ઉગાવો બહુ જ સારો હતો, પણ હવે પછીની જે સ્થિતિ છે એમાં જીરામાં ફૂગજન્ય રોગો દેખાવાની જે સંભાવના છે, છેલ્લા 2 વર્ષથી ફૂગજન્ય રોગો ઓછા દેખાતા હતા પણ આ વખતે જે ફૂગજન્ય રોગો છે એ વધુ દેખાઈ રહ્યા છે. તો જીરાના પાકની જે સ્થિતિ છે એ દર સિઝનની સરખામણીએ આ સિઝનમાં થોડીક ચિંતાજનક છે. હવે મહત્ત્વનું જે બીજું પરિબળ છે કેરી ઓવર સ્ટોક છે. કેરી ઓવર સ્ટોક જીરામાં અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે જૂની સિઝનનો જે કેરી ઓવર સ્ટોક છે એ 25 લાખ બોરી આસપાસ આપણી પાસે રહેશે. નવો પાક આવશે એના પહેલાં 25 લાખ બોરી આસપાસ જૂનો જે માલ છે એ આપણી પાસે રહેશે. એટલે કે કેરી ઓવર સ્ટોક પણ એક મહત્ત્વનું પરિબળ છે. તો અત્યારે વાતાવરણ જે છે એ સૌથી મહત્ત્વનું પરિબળ મને લાગી રહ્યું છે કે અત્યારે વાવેતર ઘટ્યું છે એ સ્થિતિ એક રીતે સ્પષ્ટ થઈ ગઈ છે. બજારને એટલી ખબર પડી ગઈ છે કે જે વાવેતર છે એ 75% કે 80% આસપાસ કદાચ થયું હોય તો જે એનું ઉત્પાદન છે એ આપણી જરૂરિયાત છે એટલું કદાચ થઈ શકે ને એનાથી થોડુંક ઓછું થઈ શકે, પણ કેરી ઓવર સ્ટોક છે. પણ હવે ધારો કે બગાડની સ્થિતિ થાય, કાળિયા જેવો જે રોગ છે જે એક વખત આવી ગયા પછી એનો નિકાલ કરવો બહુ અઘરો છે, ઉત્પાદન ઉપર છેલ્લા તબક્કામાં મોટી અસર કરી શકે છે, એની જો સંભાવના વધી જાય તો ઉત્પાદન ઉપર જે ઘટાડો છે એ મોટો થઈ શકે. ને ઉત્પાદન ઉતારા ઉપર, હું ઉત્પાદન એટલે કે ઉતારાની વાત કરી રહ્યો છું, ઉતારા ઉપરનો જે ઘટાડો છે એ સરેરાશ 10%થી વધારે જોવા મળે, 10 થી 20%ની વચ્ચે જો ઉતારામાં ઘટાડો જોવા મળે તો જીરાની જે આપણી જરૂરિયાત છે એના કરતાં પણ કદાચ આપણને ઓછું જીરું જોવા મળે. તો અહીંયા હવે જે સૌથી મહત્ત્વનું પરિબળ વાતાવરણ એટલા માટે છે કે
હજુ પણ વરસાદની આગાહીઓ થઈ રહી છે, હજુ પણ ઝાકળ અને ભેજ મોટા પ્રમાણમાં પડી રહ્યા છે, તો હજુ પણ જીરા માટે જે આગામી 15 દિવસ કે 20 દિવસ છે એ એક રીતે જે નિર્ણાયક તબક્કો છે. તો અહીંયા બજાર ભાવ ઉપર સૌથી મહત્ત્વનું કોઈ પરિબળ હોય તો એ વાતાવરણ છે. વાતાવરણના આધારે આપણે ઉતારા કેટલા આવે છે એ નક્કી થશે. ઉતારાનો ઘટાડો જો 10% 15%થી વધારે હશે તો જે આપણી જરૂરિયાત છે એના કરતાં આપણે જે ઉત્પાદન છે અને કેરી ઓવર છે બંનેનો સરવાળો કરીએ તો પણ ઓછું જીરું પાકી શકે. પણ ભગવાનની દયાથી જો વાતાવરણ સારું રહે ને આપણને જે ઉતારા છેલ્લા 2 વર્ષથી મળી રહ્યા છે એટલા જ ઉતારા મળે તો કદાચ જે આપણી જરૂરિયાત છે એની આસપાસ અથવા થોડો કેરી ઓવર સ્ટોક આપણે છોડીએ એટલું પણ જીરું આપણને મળી શકે. તો એ સ્થિતિમાં જો ઉતારા સારા મળે, ઉતારામાં કોઈ જાતનો ઘટાડો ન થાય તો બજાર જે છે એ રેન્જ બાઉન્ડ એટલે કે આખી સિઝન જે છે એ આપણી રેન્જ બાઉન્ડ રહી, એટલે 4,000 રૂપિયાની આસપાસ જ જે આખી સિઝન છે આપણને જોવા મળી. 4,000 રૂપિયાથી 200 રૂપિયા વધી જાય અથવા 4,000 રૂપિયાથી 200-300 રૂપિયા ઘટી જાય, એની વચ્ચે જ જે છે આખી સિઝન આપણને મોટા ભાગના ટાઈમ જોવા મળી. તો ઉતારા જે છે આપણે દર વર્ષે આવે છે એવા જ ઉતારા જો આ વખતે આવે તો કદાચ રેન્જ બાઉન્ડ એક રીતે વેપાર રહે, પણ ઉતારામાં આપણને ઘટાડો જોવા મળે ને એ ઘટાડો જો 10%, 15% કે 20% સુધીનો હોય તો જે ઘટાડો છે જે જીરાની જે આપણી જરૂરિયાત છે એના કરતાં કદાચ થોડીક પુરવઠાની જે છે એ અછત સર્જાય ને એ સ્થિતિમાં બજાર જે છે એ અલગ જ દિશામાં જાય. જીરા બજારમાં જ્યારે એક રીતે બજાર જ્યારે તેજીની માનસિકતામાં આવે ત્યારે નોન સ્ટોપ તેજીમાં જાય છે, બજાર જ્યારે મંદીની માનસિકતામાં આવે ત્યારે એ નોન સ્ટોપ મંદીની માનસિકતામાં જાય છે. કારણ કે આ એક એવી કૃષિ પેદાશ છે જે આંકડાઓ કરતાં, ઉત્પાદન કરતાં લોકોની માનસિકતા ઉપર વધુ અસર કરે છે અને માનસિકતાના આધારે એમાં તેજી મંદી વધુ જોવા મળે છે. અત્યારે ઊંઝામાં ઓફ સિઝન છે છતાં 8,000 બોરી આસપાસ જીરાની આવકો થઈ રહી છે. સરેરાશ જે ભાવ છે એ 350 રૂપિયાથી લઈને 4400 રૂપિયાની સપાટીની વચ્ચે જોવા મળ્યા છે. અને જે નિકાસ છે આ વખતે ચીનની ડિમાન્ડ થોડી ઓછી રહી છે, આથી આપણી જે નિકાસ છે એ 10% સુધી ઘટી છે. પણ નિકાસની જે સ્થિતિ છે એ 10%નો ઘટાડો એટલા માટે મોટો ન કહેવાય કે આપણે જે કુલ ઉત્પાદન થાય છે એનું 50% આપણે પોતે ખાઈએ છીએ અને 50%ની આપણે નિકાસ કરીએ છીએ. તો દેશાવરની માંગ એક લેવલે એટલે કે આપણી જે સ્થાનિક માંગ છે એ ટકી રહી છે. પણ હવે પછીના જે 15 કે 20 દિવસ છે ને એમાં વાતાવરણ કેવું રહે છે એ સ્થિતિ મહત્ત્વની છે ને એના બાદ આપણા જે ઉતારા છે એ કેવા આવે છે એ વસ્તુ મહત્ત્વની છે. આ વિડીયોનો હેતુ મારો તમને માહિતી આપવાનો છે. આ વિડીયોની માહિતીના આધારે તમારે તેજીમાં કે મંદીમાં કૃષિ પેદાશની ખરીદી કરવી કે વેચાણ કરવું એનો કોઈ ન નિર્ણય લેવો એવી મારી વિનંતી છે. તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.